નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું દિનેશ ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરવાના છીએ કે જીએસઆરટીસી અંતર્ગત વિદ્યાર્થીઓ માટે બસ પાસ યોજના શરૂ કરવામાં આવી છે, જેની અંદર જે પણ વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે અને જેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ શાળા અથવા તો કોલેજની અંદર અપડાઉન કરવાનું થતું હોય, એમના માટે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવાની પણ સુવિધા શરૂ કરવામાં આવી છે। અને આ પાસ બિલકુલ ખૂબ જ નજીવી ફી સાથે, જે ખાસ મિત્રો બિલકુલ ફ્રી નથી, પરંતુ ખૂબ જ ઓછી ફીની અંદર પણ તમે મંથલી અથવા તો 3 મહિનાનું અથવા તો 6 મહિનાનું પાસ કઢાવી શકો છો। એક વખત પાસ કઢાયા પછી તમે 1 મહિના કે 3 મહિના કે 6 મહિના સુધી ફ્રીમાં મુસાફરી કરી શકો છો। એક વખત તમારે જે થોડીક રકમ ભરવાની રહેતી હોય છે। તો આ જે ફોર્મ માટે ઓફલાઈન ફોર્મ ભરવાનો વિડીયો આપણે અગાઉ મૂકી દીધેલ છે। હવે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એની સંપૂર્ણ માહિતી મેળવશો આ વિડીયોની અંદર। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે આવી તમને માહિતી મળતી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલા તમારે ગૂગલમાં જઈ અને અહીંયા જોઈ શકો છો જીએસઆરટીસી બસ પાસ। જેવું મેં સર્ચ કર્યું છે એવું તમારે સર્ચ કરવાનું છે, એટલે નીચે તમને અહીંયા જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે। નીચે ઈ પાસ સિસ્ટમ લખેલ છે, તો તમારે જે વેબસાઇટ છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે સીધા પાસ કઢાવવાની જે વેબસાઇટ છે એ મિત્રો ખુલી જશે, જેની અંદર અત્યારે બે પ્રકારના પાસ ચાલુ છે। જેની અંદર પહેલા જ નંબરનું છે એ સ્ટુડન્ટ માટે છે, અને જે બીજા નંબરનું છે એ અન્ય પેસેન્જર મુસાફરો માટેનું છે। તો આપણે સ્ટુડન્ટનું જે ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું છે। એની અંદર પણ તમને બે ઓપ્શન જોવા મળશે। સૌથી પહેલું છે એ છે ધોરણ 1 થી 12 માટેનું, અને બીજું જે છે એ છે મિત્રો 12 પછીનો કોઈ પણ કોર્સ હોય, જેમ કે કોલેજ હોય અથવા તો અનુસ્નાતક, સ્નાતક, એલએલબી જેવા કોર્સ માટે। તો આપણે અધર ઉપર જે અન્યનો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી દઈશું। એના પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારી પાસે બે ઓપ્શન આવશે। જો તમારી પાસે અગાઉ પાસ હોય અને રિન્યુ કરવાનું હોય તો અહીંયા તમારે જે આઈ કાર્ડ નંબર, જન્મ તારીખ નાખી અને સર્ચ કરીને વિગતો મેળવી શકો છો। બિલકુલ નવું કઢાવવાનું હોય તો અહીંયા ન્યૂ લખેલું છે, જેના ઉપર ક્લિક કરી દઈશું। તો અત્યારે આપણે નવી પાસની જે પ્રોસેસ છે એ કરવાની છે, એટલા માટે ન્યૂ પર ક્લિક કરીશું। અત્યારે મિત્રો સર્વરનો ખૂબ જ પ્રોબ્લેમ હોવાના કારણે આ વેબસાઇટ ઘણીવાર ચાલતી પણ નથી, બંધ પણ થઈ જાય, ઘણીવાર ઘણા બધા ઓપ્શનો સિલેક્ટ નથી કરી શકતા। તો મિત્રો તમારે વારંવાર ટ્રાય કરતા રહેશો તો ચોક્કસ આ ફોર્મ ભરાઈ જશે। તો આપણે વેઇટ કરીએ। તો આપણે થોડોક વેઇટ કર્યો એટલે મિત્રો આ વેબસાઇટ ઓપન થઈ ગઈ છે। સૌથી પહેલા કઈ વિગતો ભરવાની છે એ હું તમને બતાવી દઉં। તો સૌથી પહેલા જે આઈ કાર્ડ છે અહીંયા તમારે હાલમાં કશું લખવાનું નથી, અહીંયા તમારું પૂરું નામ લખવાનું છે। પહેલા તમારી અટક, પછી તમારું નામ, પછી તમારા પપ્પાનું નામ, એના પછી અહીંયા તમારી જન્મ તારીખ લખવાની છે। અહીંયા મેલ કે ફિમેલ સિલેક્ટ કરવાનું છે। અહીંયા ઇઝ રૂરલ, જો તમે ગામડાથી છો તો અહીંયા ટિક કરી દેવાનું છે। એના પછી ખાસ તમારે ક્લાસનું ગ્રુપ, જેમ કે ડિપ્લોમા એન્જિનિયરિંગ, ગ્રેજ્યુએશન છે, બી, માસ્ટર ડિગ્રી, ડિપ્લોમા જેવા જોઈ શકો છો અલગ અલગ ઓપ્શન છે। પીટીસી માટેનું પણ ઓપ્શન અહીંયા આપેલ છે, એ પસંદ કરી લેવાનું છે। એ પસંદ કર્યા પછી જે તમારી કોલેજનું નામ છે અહીંયા એન્ટર કરી દેવાનું છે। કોલેજનું સરનામું અહીંયા એન્ટર કરી દેવાનું છે। અહીંયા તમારી જાતિ સિલેક્ટ કરવાની છે, જનરલ, એસસી, એસટી, ઓબીસી વગેરેની। એના પછી તમે નીચે આવશો એટલે અહીંયા તમારું કાયમી જે સરનામું હોય એ એન્ટર કરવાનું છે। કાયમીનું હાલનું એક જ હોય તો અહીંયા જે સેમ એજ પરમાનન્ટ એની ઉપર ટિક કરી દેવાનું છે। એના પછી તમારે કઈ જગ્યાથી બસની અંદર ચડવાનું છે એ લખવાનું છે, કઈ જગ્યાએ તમારે ઉતરવાનું છે। અહીંયા તમને રૂટ જે તમે અહીંયા સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક આવી જશે। અહીંયા કાઉન્ટરનું નામ પણ ઓટોમેટિક આવશે, એનામાંથી સિલેક્ટ કરવાનું છે। અહીંયા સ્ટેજમાં તમારે કશું કરવાનું નથી। એના પછી અહીંયા જે એકેડમિક યર એટલે કે હાલની અંદર જે વર્ષ ચાલે છે 25-26 એ રીતે તમે સિલેક્ટ કરી શકો છો। અહીંયા સત્ર, પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના ઓપ્શન હશે। પછી અહીંયા તમારે કયા સત્રથી કયા સત્ર સુધીનું પાસ કઢાવવાનું છે, તારીખ નાખવાની છે। એના પછી પાસનો સમયગાળો અહીંયા તમને પૂછશે, મંથલી છે, પછી 3 મંથ છે, અને ટર્મ એટલે કે આખા સત્રનું પાસ છે એના પછી પસંદ કરી લેવાનું। એના પછી પાસ ક્યાંથી કઈ તારીખ સુધી કઢાવવાનું છે, અહીંયા જે તમારી તારીખ ઓટોમેટિક આવી જશે। અહીંયા તમારે તારીખ ભરવાની રહેશે। સેવાનો પ્રકાર જેમ કે સિટી બસ હોય છે, લોકલ હોય છે, એક્સપ્રેસ, એનામાંથી જે પણ લાગુ પડે એ તમારે પસંદ કરી દેવાનું છે। એના પછી અહીંયા ડિપોઝિટ છે કે નહીં, યસ નોમાં ક્લિક કરવાનું રહેશે। એના પછી જમા રકમ, પાસ રકમ અને કુલ પાસની રકમ અહીંયા ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે।
પછી આઈ કાર્ડની રકમ પણ અહીં આવી જશે, કુલ રકમ પણ આવી જશે, પછી તમારો મોબાઈલ નંબર અને ઈમેલ નાખવાનો છે, પછી પેમેન્ટ તમે કેશ આપો છો ઓનલાઈન એ સિલેક્ટ કર્યા પછી અહીંયા ટિક માર્ક કરી દેવાનું છે. એના પછી જે સબમિટનું બટન જોવા મળે છે એના ઉપર ક્લિક કરશો એટલે તમને એક એપ્લિકેશન નંબર મળશે. એ નંબર લઈ તમારે તમારા બસ સ્ટેશને જવાનું અને તમને ત્યાંથી પાસ કાઢી આપશે. તો આ રીતની ઓનલાઈન પ્રોસેસ થતી હોય છે. આની અંદર ઘણા બધા પ્રોબ્લેમ અત્યારે આવી રહ્યા છે, તો એનો પણ આ સોલ્યુશન ટૂંક સમયમાં આવી જશે. ત્યારથી તમે પાસ કાઢી શકશો અને તમે આ રીતે ચેક કરી શકો છો. સાથે સાથે જ્યારે પણ તમે પ્રિન્ટ લેવા જાઓ છો એટલે તમારે 2 ફોટોગ્રાફ સાથે લઈ જવાના રહેશે. તો આ રીતે ઓનલાઈન સંપૂર્ણ પ્રોસેસ અત્યારે થાય છે. તો બસ આજના વિડીયોમાં એટલું. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ DR Update ફોર મોર અપડેટ. થેન્ક યુ.